તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. સરસ મજાની ભૂખ લાગી છે, પેટમાં ઉંદર દોડે છે અને થાળીમાં જો મગનું શાક છે, ઈદડા છે, હું કોરા ખમણ ખાઉં છું એટલે ખમણ, રોટલી અને દાળ ભાત છે. અને આ મમ્મી ચટણી, વાવ, સરસ મજાની ચટણી બનાવી છે. ભાખરી સાથે સવારે આપી હોત ને તો હું મોજ કરત. અત્યારે બનાવી. અચ્છા, એવું છે. કાંઈ નહીં, તો કાલે ભાખરી સાથે આ ખાઈશ. અને આ વખતે ખમણ કંઈક અલગ જગ્યાએથી આવ્યા છે. જો વઘારેલા ખમણ છે, કેમ કે આ ચટણી દર વખતે આવી નથી આવતી. આ કંઈક સ્પાઇસી છે, અલગ જગ્યાએ લાવ્યા ને. હું નહીં લાવ્યો પણ છે ખમણ હારા છે ને. આ કંઈક અલગ જગ્યાએ. કોણ ભાભી ગયા લેવા? ભાભી ગયા. અલગ જગ્યાના છે. જો આ ચટણી બાકી આવી ન આવે. તો ચાલો મમ્મી શરૂ કરો. હા, હાલો. પ્રાર્થના કરવી છે, વાટે છે ને. ઓકે, ચાલો પ્રાર્થના કરીને શરૂ કરશું. તો ગાઈસ, ફાઇનલી જમી લીધું છે. સપના જય યોગેશ્વર. હા, જય યોગેશ્વર. ખમો બિચારી બેઠી હતી. તો ભાઈનું એનું ટિફિન તૈયાર થાય છે. એને ખમણ ને બધું જો પાર્સલ થઈ જાય છે. મમ્મીએ ગરમા ગરમ રોટલી બનાવી દીધી. તો એની રોટલી છે વગર ચોપડેલી. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું ત્યાં હાલે કયો બીજું લાઈફમાં કઈ શાંતિ ભાઈ, હું હાલે? શાંતિ છે. અને શાંતિ કેમ છે ખબર? કેમ કે અમારા સુરેખાબેન રજા ઉપર છે એટલે શાંતિ છે. કાંઈ વાંધો નહીં, એક્સેસ થઈ જાય. આજે તો બપોર સુધી ફ્રી હતા કેમ કે વરસાદ હતો. તો જેટલા કસ્ટમર હતા એટલા તો સ્ટાફ સંભાળી શકે એમ હતો. એટલે ભાભી ને સપના ને બધા ઘરે જ હતા આજ બપોર સુધી. સપના, તું ક્લાસમાં ગઈ હતી ને? ગઈ જ તી ને, તમે જ મૂકવા આવ્યા હતા. હા, તો શું શું ત્યાં કરાવ્યું? આજે તો શ્લોક બોલાવ્યા, પછી ગણપતિની આરતી ઉતારવા ગયા, પછી ત્યાં રાસ રમ્યા, હા, પ્રસાદી વેચી, અચ્છા, એવું બધું હતું. સારું કીધું. લ્યો તો મેં કીધું હતું કે આ ઉપરના ધાબાનું પાણી હાવ અમારે નીચે પહેલા માળે હોલમાં નીચે આવે છે. બીજા માળના ધાબે ઉપર શું આજે તો અહીંયા છે ને અમે વ્હાઈટ સિમેન્ટ અને કેમિકલ વાળું પાણી આજ ભરીને મૂકી દેવાનું છે. એટલે તિરાડમાં અંદર જઈને થોડુંક જામી જાય. જો આ ડાટા મારી દીધા છે અને આખું ધાબુ હવે આવું પાણીથી ભરીને મૂકી દેવાનું છે, લિક્વિડથી. એટલે હાંજ થાય ને ત્યાં સુધી જેટલું નીચે જવાનું હોય તિરાડ બધી બુરાવી ને તો બુરાઈ જાય એનાથી. પછી હાંદા બુરશું, પછી જે કરવી. અત્યારે ખાલી અમે આવી રીતના સોલ્યુશન લાવ્યા છે કે જે તિરાડ નાની આવી ને આનાથી બુરાઈ જાય એમ એક જણાએ કીધું. તમારે કંઈક હોય તો સજેશન હોય તો કરજો કોમેન્ટ, અમે ચોક્કસ ટ્રાય કરીશું. બધી કોમેન્ટો વાંચી અને વાંચું જ છું દરરોજ. અહીંયાથી આ ધાબાનું પાણી નીચેના ધાબામાં આનથી નીચેના ફ્લોર ઉપર નીકળે છે. જો ગઈ ત્યાં ઉપર પાળે ઉપર પાણી નાખ્યું ને લિક્વિડ વાળું, તો અહીંયાથી ગળાતું ગયું તે ઠેઠ જો અહીંયા પાણી જ નીકળે છે ખાલી. બાકી અહીંયા બધે લિક્વિડ ને સિમેન્ટ ને બધું ત્યાં રહી ગયું. એટલે અહીંથી તિરાડુમાંથી નીચે જાય ને તે બધું રસ્તામાં જ તે જામ થતું જાય. એટલે નીચે તો ખાલી નીકળે પાણી નીકળે, પછી રસ્તા બધા પેક થઈ જાય. જો આ વ્હાઈટ સિમેન્ટ છે ને આ લિક્વિડ છે રૂફનું. હેતાંશને છે ને સ્કૂલમાંથી ટાસ્ક મળ્યો હતો કે ગાય હોય ને જવાનું. હા, તૂટ્યું નથી બટ અહીંયા ગાય બાંધવાની જ હોય. જો ગાય બાંધવાની હોય. તમારું છે? હા, અંદર છે ગાય કે અહીંયા જ? અચ્છા, ચાલો તો અમે ઓલે પણ જઈએ. બાર બાંધી ચાલો. ખાલી બે છે ભાઈ, બહુ બધી છે. ચાલ चलो गाइस मैं आपको दिखाता हूँ. હા, લે આ જો આને આવડી ગયું, હિન્દી આવડી ગયું. हिंदी आवड़े છે. હા, હાલો. હે, અહીંયાના ભાગર છે. અચ્છા, અહીંયા છે એમને. આ મિત્રોએ મદદ કરી, આપણને ગાયું બતાવી દીધી. તમે દેખાતા હતા તેમ ગાડી કે મૂવી ન રાખી. મેં કીધું અંદર હજી અમે પાછળ જે છે ઓલું ત્યાં કઈ રીતના જવાય? ત્યાં જવાય ને આ બાજુ. અહીંયા અચ્છા છે ઓલું પાછળ ઓલું ગેટ છે. મજા આવડું છે તમે કઈ નથી. કઈ નથી. એટલે મુસલમાન લોકોનું છે મસ્જિદ. અચ્છા, બધી જ છે. ઓકે, સારું. તો આજ બધું ગૌશાળા એમ ને તમારે? હાલો ઈ બાજુ છે હજી? હાલો ચાલો. હેતા આમાં અહીંયા તો પેલા જોવું છે ને. ચાલો પકડી લે અહીંયા કઈ નહીં કરે. લે અહીંયા લેતો અક્ષર હાથે માથે હાથ ફેરવવાનો. નીચે જોજે પોધળો છે. અહીંયા પોધળો છે, સમજાણું? એટલે હાલ આમ ફરીને જો અક્ષરનો વારો પતે ને પછી તારો લઈ લે. હા, જો ઈ કે ભાઈ જાય એને ખબર હોય, શાંત ગાય હોય ને પણ લઈ જાય. ઈ બીજી જો મોટી નહીં, નાની પાસે પેલા એને કરાવે. જા કાંઈ ન કરે. જો હું અડું. જો છે. હાલ લે, બીવાય થોડું. ટીચરે કીધું તો છે. હાલ લે, જો પકડી લીધી. વાહ, આ બાજુ પકડું.
લે પકડી લે હાલ, મેં પકડેલી છે, હાથ અડે. હવે તું આગળ હાલ ને તો આગળ હાલ છે, પકડીને હાલ એટલે હાલ છે. જો 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 એ જો હેલો અક્ષર જો બીતો જ નથી, તું બીવે ઈ નો નીકળે બેટા. એની જો દોરી પકડીને ઈ હાલે, પકડી લે તો. જો હેતાશ ને દોરી આપી દે ઈ. જો હા તું વ્હીલ જવા દે, મોટી ગાડી પેલા. જો હવે તું હાલ ને એમ હાલ છે ઈ છે ને, હાલ ધીમે ધીમે હાલવાનું. હો પાછળથી ખાલી આમ હાથ કરી આમ એટલે હાલે લે તો બરાબર. ધીમે 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 ખેંચ. હા ચાલ જો જો હા ચાલ આગળ જવું છે ને કે અહીંયા રમવું છે હજી? હા હાલ હા ચલો અહીંયા નવી જગ્યાએ પાછા જઈએ છીએ. જોકે આ તબેલા છે ગૌશાળા નથી અને મારા પાસે ટાઈમ ઓછો છે એટલે હું અહીંયા નજીકમાં ગયો. અહીંયા તો મોટી મોટી છે. હા તે ઈ તું એની પાસે લઈ જા અમને. હે અરે ના ના કાંઈ ન કરે બેટા, બેટા કાંઈ ન કરે, હું છું ને. આ નહીં નહીં રેવા દે, હાલ રેવા દે. એ મોટી પાસે નહીં જ આવે, નાની હારે જ રમશે. અક્ષર નો બીવે. જો આ બધા એને અડે. જો કાંઈ ન કરે બેટા, એની ગાય છે એ થોડું એને ખબર હોય. કાંઈ ન કરે, ના ના બેસાડવો નથી. એવું જો 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 ઈ તો નહીં કરે. આપણે એને નાની જ ફાવ છે એને. હાલ નાની ગાય પાસે જવું. હાલો આવતા ને જવું છે ને પાછું. ક્યાં જવું? હજી અંદર છે. અહીં અંદર છે હતા ચાલે ને અંદર છે હજી. ઓહો સાંજે બધી અંદર બાંધી દો. હાલ આવું છે. કયું મોઢે? એ ગાયને દોડું બાંધવાનું હોય. આમાં દોડું બાંધે. આ બ્લોગને તમે સબસ્ક્રાઇબ લાઈક કરજો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. હાલ તો અહીંયા જો આ બેઠી છે, આ બેઠી છે. હાલ અહીંયા કઈ ન કરે. ટીચર બધું જોતા. એ ગાય નું ખાવાનું પેલા ઉપર આડી લઈ પછી જ અહીંયા એને ખંજવાળ આવતી બેટા. જો જો છે ને અક્ષર સેજે બીવે નહીં. જો વાહ ચાલો હવે ગાયનું ખાવાનું બને ને ત્યાં. જો ગાયનું ખાવાનું અહીંયા બનાવે. અચ્છા આમાં શું છે? આ પતી ગયું ભૂસું પીપમાં. અચ્છા હા હા. પેલા અહીંયા દીવાલ જ હતી, પછી અમે તોડાવીને કર્યું. આ ઉપર પેલા છાપડા બી નહોતા. તા તો બહુ થોડું કેવું, ગાય બહુ જાજી છે. આ પેલા ભૂસાવાળા બધા કાકા નતા ને, આજે કે કાલે આવશે. 1 2 3 હા બે ઓય હેલી બાજુ અંદર બે. ઓકે 3 છે તબેલા. અચ્છા ગાય હારું મકાઈના છોટલા એવું બધું હોય. અચ્છા પેલા અહીંયા રાખતા બધું. આ રહ્યા મકાઈ તો છે અંદર છે. હાલ બતાવે તને ત્યાંથી દરવાજો ખોલીને. બસ બસ જો છે દેખાઈ ગયું છે. નજીકમાં ઓલું ગાર્ડન છે ત્યાં જઈએ. ઓકે ગાર્ડન માં જઈએ ચાલ. એ નીચું નહીં ઊંચું જ રાખવાનું હોય. આ બી અમારી ગાડી છે. કાચ બટા તૂટી ગયો. આને હાઈવે પર કોઈ ગાડી અચ્છા હાલો હવે ગાર્ડન માં જઈએ ત્યાં. બરાબર ચલો ચલે. ક્રિકેટ રમે છે ગઈસ. અહીંયા ગાર્ડન માં આવ્યા છીએ. નજીકમાં જે ગાર્ડન છે પાછળ મંદિર છે. ચાલો અચ્છા બાળકોનું મંદિર છે. હા અચ્છા આજ મંદિર એમ ને. એટલે એની પાછળ આ તો ઓલું કાકા પંખુડી. હા પંખોડી રસોડું હશે ઈ. રસોડું છે એટલે અહીંયા. ઓકે ચાલો તો ત્યાં બાળકોમાં જઈએ. હેતાંશ ને તો લસણપટ્ટી બહુ ગમે અમારે. આ છે 2 3 છે મજા. જો હેતાંશ ને મજા આવી ગઈ. બસ આ જ જોતો હતું. આમાં બીક ન લાગે? ગાયને તો અડવામાં બહુ બીક લાગતી. આટલો ઊંચો ચડી ગયો. હે હેતાંશ જો આ તો ટીંગાઈ ગયો. બીક નથી લાગતી અહીંયા?
આ મિત્રો એ ગાર્ડનમાં રમતા હતા, મેં એડ્રેસ પૂછ્યું ને તો મને એને ગૌશાળા તબેલો બતાવ્યો. અને બસ ઝડફિયાવાળા ક્યાં? હા અચ્છા શાંતિ. હા પકડ ને જોજે હો અક્ષર. હેતાંશના દોસ્તારો બની ગયા બધા, સાથે રમવા મળ્યા. હેતાંશ અક્ષર ધીમે ધીમે. હા જા ઉતરી ગયો, ધીમે ધીમે ઉતરી જા પકડીને. હા લટકવું છે જો નીચે આમાં આમાં આમાં. હા બસ ત્યાં બસ પકડજે એને, પડશે ઈ. સ્કૂલે પાવભાજી, ઈદડા, જીરા રાઈસ, તો સેન્ડવિચ, વડાપાવ, તો પૂરી અને બટાકાનું શાક. વાહ વાહ. અમારે શેમાં જતું આજે? તમે કઈ સ્કૂલમાં જા? તા એમાં જ છે, વશિષ્ઠમાં જ છે આ. હા સેમ જ હોય ને. લે આ જુનિયરમાં છો ને? જુનિયર કેજી બી. બસ કેટલા નંબરની? તમારે બસ કેટલા નંબરની? કશી પડે પ્રભુ થાય ને. નહીં કશિશ પટેલ ડાન્સ કરે છે, ડાન્સર. હા હા હા. બસ કેટલા નંબરની છે? બસ કેટલા નંબરની તારી? મારી 30 નંબર અહીંયાથી જાય રોજ. 30 નંબરની છે એને. તારી કઈ? 88. ગણપતિ જોવા જવું છે તારે? હા ગણપતિ બહુ મોટા છે. તમે રસ્તામાં જોતા આવ્યા ઈ. સાંજે આવશો, અત્યારે છે ને લાઈટ બંધ હોય. તો બતાડું. હા બતાય. હે બતાડું. હા બતાય. પડતો નહીં. હા બતાડું. બતાય. આખે અંદર ચડીને બતાડું. ઈ દે ગુસ્સા દે. ઈદે પકડે બચ જઈને. લે કાકુડી. તને થોડું ફાવે, પડી જાય બસ. તું પડી જાય તું કરતો જો કરે ઈ જો પેલા અહીંયા હેતાંશ જો આ કરે ઈ જો છે ને. નહીં નહીં એવું એને નથી કરવું, હજી નાનો છે. આગળ રહેજે પાછળથી જો. તાર સ્કૂલ વાળા જ છે. એવું તો આવડે, આખું ઓલો ઊંધો વળી ગયો. ભાગી જાય બેટા, એ નથી કરવા આપણે. હા હવે રોકવાનું કઈ રીતના? અરે એમ તો ઓલા ના થઈ જાય. ચપ્પલ થી રોક તો. ચંપલ થી એમ જ રોકી લે. ફેરવ ની ધોમાં ફેરવ. એમ નહીં જામ રોકો. આવડે નહીં આખે ગલી તે ફરી. આવડે નહીં જો. અંદર નહીં આવી ચંપલ. પકડી લે આને નીકળતા જો. જો હું પકડી લે. આ લાવ તો લાખો જો પકડ દે. ખાસ ફેરવ. પકડી દે પકડી દે. હું ચલાવ. રાજે પણ. હાલો હવે જાવું જ છે આપણે. મસ્ત વસ્તુ તો શીખો. ચાલ આવી જા. चल बोला लो एक लोग तारे गाइस प्लीज इनकी चैनल को सब्सक्राइब करना गाइस इसके लिए चैनल को सब्सक्राइब कर देना प्लीज सब्सक्राइब लाइक कमेंट और शेयर नहीं करते कहीं बड़े चल चढ़ जा હાલો આવડી જો એમ સિક્સ પેક બને આમાં. बता तो કઈ રીતના કરવાનું કરતો એમ બતાડે ક્યાંથી એને થોડા હોય. જો એમ કરવાનું આવડે. હવે જાવું છે બટા, ચાલો હવે પછી અક્ષર હવે ઘરે જવું છે. હા સારું સારું હાલો આવજો. ચાલો ભાઈ. આ મિત્રો शेयर और सब्सक्राइब कर देना गाइस प्लीज प्लीज હા જો આ બધા મિત્રોએ બહુ સપોર્ટ કર્યો. હા लाइक शेयर एंड कमेंट करिए થેન્ક યુ. और सब्सक्राइब भी कर देना ચાલો અક્ષર નીચે આવો. તો ગાઈસ ફાઇનલી તબેલાથી પાછા આવતા રહ્યા છીએ. आगे બતાઈ. અરે વાહ 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 ગણપતિ બાપ્પા મોરયા, કેટલા મસ્ત કલર પડ્યો છે. બારે નથી ગયો. ભૂસવો પડ્યો તો કે પહેલી ટ્રાયમાં થઈ ગયું?
થઈ ગયું તું પેલી ટ્રાયમાં. મમ્મી અમે તબેલામાં ગયા હતા. જાણે મોટું કામ કરીને આવ્યો હોય ને એમ સપના આવે. આને છોકરાઓને મજા આવી ગઈ. સમજાણું તને આને મજા આવી. આપણે તો હું તબેલો છે. અક્ષર ને આ હેતાંશ બે. અક્ષર નહીં. અય નામ શું છે? અક્ષર કે અક્ષય? કિટ્ટા છે પાછો. હું લઈ જાઉં એ નહીં. હા ઓય કાઢ નાખ પગમાં. કાંઈ વાંધો નહીં. ખેંચ તમ તને વાગે મારે હું. આજે એને આવીને હોમવર્ક નહોતું કર્યું પણ એને આરતીમાં જાવું હતું ને એટલે કીધું ને કે રોંઢે આરતીમાં જવાનું છે હોમવર્ક કરી લે. એણે એમ કીધું કે ગણપતિ એ પાસે આજે કલર કરાવતી જાય ને પછી મૂકી દેવા. અચ્છા એટલે તે લેસન કરાવીને પછી ગયો આવી ઓફિસે આવી. ઓકે તો લેસન થઈ ગયું ને બેટા બધું? હે સારું લ્યો. માર પાસે બેટા એવું થોડું હોય. અમે બોલપેન વાળા. તારી વાત ગધેડા ને તાવ થઈ આવે એવી. નહીં સોરી નહીં હવે સોરી 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 કહું છું હો. નહીં કહેતો. કાલ તને બીજે લઈ જાય. નહીં કહેતો. નહીં આજે બસે લેવા કોણ આવ્યું તું? મારી છોકરી. હે અચ્છા વો આજે પહેલી વખત આવ્યા હતા ને આંટી? હે તે તો નવાઈ લઈ ગઈ? હા આંટી જો એટલે દાંત કાઢ. હે બધા બસ વાળા ઓળખે આંટીને? ત્રીજી પેન લીધી એને. ઈ તૂટી ગઈ બેટા. બીજું તો વાંધો નહીં. ઈ સારું લે. તો હેતાંશ મને એમ કહે છે કે તમે મારી સાથે કેરમ રમો તો એના કેરમ રમવા બેસીશું. ત્યાં સુધી આ બાજુ ભાખરી રોટલા અને સપનાના હાથનું ચા તૈયાર થાય છે અને મમ્મીના હાથ શાક નથી યાર ચા બનાવે છે. આમાં ચામાં લીંબુ ન હોય. અને મમ્મીના હાથના રોટલા બને છે. મમ્મી હાથ લૂછવા આવી ગયા કમ્પ્લીટ. ચાલો તો હવે હું થોડીક વાર આને ગેમ રમું. ચાલો હેતાંશનો પહેલો દા છે માર્યો. ચાલો મારો દા છે જોરથી મારું છું. રામ ભરોસે જો હેતાંશ આમ રમે એમ તું ચીટિંગ કેટલી કરી? હું કેરમ આ મોટી છે. કોઈ છોકરા પાસે આવડી મોટી જ હોય? નાની છે. ચોરસ છે. ગેમ ચોરસ જ હોય. હારું હાલ મારો વારો. બે વાર નહીં નહીં. બે દિવસથી ભાભી વ્લોગમાં નથી આવતા. આજ ફાઇનલી ટાઈમ મળ્યો ત્યાંય કસ્ટમરનો ફોન આવી ગયો. આજની સિસ્ટમ જ બંધ કરી દેવાની થઈ આમ જો અમારે જમવા જવાનું છે. 9:15 થયા. જમવા હજી તો તૈયાર છે. કાકાને ઘરે જાવ ને 10 વાગે તો 12 વાગે જવાનું. તમે કીધું ને યોગી રાજમાં જવાનું પણ બીજા એક વેપારીના ભજન પ્રોગ્રામ છે. ઈ બેનો ફ્રેન્ડ ની ન્યાય એમાં 12 વાગે જાય તો 1 વાગે જાય ને તોય હાલે. લેવા કઈ પૂછે નહીં બોડે. એક હતા ચાલ તો અહીંયા સ્કેટિંગ હતા. મંગળવાર હતો, બુધવાર થોડો હતો. સાચું કે ખોટું બોલશો? ગુરુવારે સ્વિમિંગ હોય, બુધવારે સ્કેટિંગ હોય ને. ઓલો ગૌશાળા લઈ જઈને શું કરાવવાનું હતું? આજે લઈ ગયો હું કર્યું તો એનું બધું ફોર્મ ભરવાનું છે. એનું બધું આખું જે આપ્યું હોય ત્યાંથી એ બધું લખવાનું છે. એમાં હું કર્યું હું નહીં બધું હમણાં પૂછીને બધું લખીશ. લખજો અત્યારે. ઈ કહેતો તો મને ઈ કે હું ગયો તો ગૌશાળા કાકા મને લઈ ગયા હતા. પછી મેં કઈ નતર ન પૂછ્યું. મારે ઘરમાં લખવું હતું ને તે ફોર્મ છે તો લઈ આવતા જાઓ. અરે વાહ ક્યાંથી લેવો? આજે હોમવર્ક આપ્યું છે. બહુ મસ્ત કલર પૂર્યો. આંટીએ પુરાવડાવ્યો. હે બહુ મસ્ત. હું ને આવ્યો નહોતો બેટા. નહીં નહોતો આવ્યો. એ તો મેં કીધું હતું. હા આવ્યો હતો હું. એકચ્યુઅલી મેં કીધું હતું ને ટાસ્ક સ્કૂલમાંથી આપ્યો તો. સ્કૂલમાંથી આવી રીતના બાળકોને બહાર લઈ જવાનો, ખીલે જોવે જાણે એટલે હું લઈ ગયો હતો એને.
એને આ છે ને થીમ આવે, મહિને થીમ આવે, સંયમની, શિસ્તતાની, કેળવણીની, એની બધી. તો એને આ વખતે છે ને કરુણા ને દયાની થીમ હતી, મંથલી થીમ આવે બધી. એ થીમ ઉપર આપણે બાળકો સાથે હું કરાવું ને એનું બધું આવે. તો આ વખતે બાળક સાથેનો ફોલો પત્રક આવે કે હું કરે છે, બધી રીતે બાળકને એક્ટિવ રહે એ રીતનું આવે. એમાં તો ગાયને ચારો રોટલી આપવા જવું, ગૌશાળાની મુલાકાત લેવી, કૂતરાને રોટલી નાખવી, ખાવાનું આપવું. કેમ કે મને એ ખબર જ નહોતી હું કરવાનું છે. અને પછી કબૂતરને ચણ નાખવા જવું, ચબૂતરાની મુલાકાત લઈ શકાય. પછી ઘરે પક્ષીને પાણી પીવા માટે વ્યવસ્થા કરવી, પછી છોડ વૃક્ષને પાણી પીવડાવવું, ખાતર નાખવું ને વાવજત કરવી. આસને મને અત્યારે ઉતારી દે કહું ખાંડ ટાઈ અને પારે મેં કીધું અને ખાંડ પારે નાખવાનું. પછી શું કરવાનું? પછી હલાવવાનું. પછી શું કરવાનું? પછી કઈ નહીં. પછી પાણી ક્યાં નાખવાનું? ગેંડી. એવું કેમ કરવાનું કીધું મેં? કીધું લે ગેંડીમ નાખવા થોડું કેમ મેમ ને કઈ. આ પ્રયોગ કીધો હોય ને કે હા, પાણીમાં ઓગળી ખાંડ જાય. નાખો તો ઓગળી જાય. હા હા પ્રયોગ કરવાનું કીધો હોય એને. કોઈ પ્રાણી કે પક્ષીને મદદની જરૂર જણાય તો મદદ કરવી ને કીડિયારું ભરવું. એટલું બધું કરવાનું જ છે. જે પ્રવૃત્તિ કરી હોય ને એની સામે ખરાની નીચાની કરવાની. અને ખાંડ પાણી પડી આવ્યો ઈ લ્યો. જા કાકાને કે થોડીક એવી નાખ. હાલ તું અહીંયા રે તો હું અહીંયા પછી તું ખાંડની જગ્યા જોઈ જશો. અહીંયા એટલે હું ખાંડ લેતો આવું. એટલે એને ખાંડની જગ્યા ન જોઈ હોય વળી પૂછો તો એને કયો તો એને ખબર જ હશે. જોઈ છે તે ખાંડની જગ્યા કઈ જગ્યા છે? સાચું ખાંડનું ખોયલું લે આમાં છે. કેમ ભાઈ? ના લેતા હાલ મારું હાસું પડ્યું. તમારો વાક આવશે આજ કે કા ઢોળાય નહીં, ઢોળાય તો મમ્મી કાકા ને લાય. હું કાકાને મારી કંઈક ફરિયાદ આવે છે. ચમચી લઈ આય. સમજી લઈ આવો જાઓ ચમચી લઈ આવો જાઓ. અત્યારે નહીં ઉગલે એ બેન આલા ચમચી. આ પેન તમને દાદરમાં જ મળે હા હે ને? હા. કેટલી તો શૂઝ પહેરવા બેઠો ને ત્યાં તું પેન ભૂલી ગયો છો કે નહીં? મેં કીધું દાદરમાં કેમ બહાર જાતા છે દાદરમાં મૂકતા ગયા છે. નહીં આને શૂઝ પહેરવા ગયો ને ત્રીજી પેન લીધી. નહીં પણ એક પેન તો હતી તે તૂટી ગઈ, બીજી લેવડાવી તે બીજી લઈને કાલ મામાને ઘર ગયા તે આધુને બહુ ગમતી, આધુ મૂકતી જ નહોતી તે ન્યા મૂકતે આવ્યા. મમ્મી ખાંડ દેખાય એને મેં કીધું જ, મેં કીધું આધુને તું આપી દે હું તને નવી લઈ મમ્મી ખાંડ દેખાય છે ખાંડ હા હમણાં એકચ્યુઅલી છે ને અમે મારે મોડું થતું હતું ને, આને ગૌશાળા નહોતો લઈ ગયો, તબેલામાં લઈ ગયો હતો. એવું હતું. હા અને જે તબેલામાં લઈ ગયો ને એ વશિષ્ઠમાં જ ભણતા હતા એ છોકરાઓ બધા. એવું હતું. હા એક તો તપોમાં એક ત્યાંની સ્કૂલમાં હતા ને, બે વશિષ્ઠ વાળા જ હતા. હવે થઈ ગઈ મિક્સ. ચાલો તે નાખી દે. અને પછી જો અહીંયા હું લખ્યું છે તારીખ, સંસ્થાનું નામ, સંસ્થાનું સરનામું ને જો મદદ કરી હોય તો લખવાનું. તો સંસ્થા કઈ? સંસ્થા સો મેળાય નામ તો મને નથી ખબર. હવે કાલે કઈક વરસાદનું કેવું પણ મદદ કરી જ નથી બિચારાને. આપણે શું મદદ કરી હોય? મદદ એટલે ગાયને કે રોટલી ખવડાવી એ જોયું અમે બધું. એ ગાયને કઈ રીતના ખવડાવે એ બતાવ્યું એને. ગાયનો લોટ મિક્સ કરે, ગાયને ભૂસું હોય, ગાયની ગોળિયું, એ બધું એને બતાવ્યું. ખવડાવવાનું, ગાયને ગોળ નાખવાનું, એ બધું હતું. કે ન્યા હેતાંશ આપણે ગયા તા ને કોઠારમાં. લેવાની. પછી કાલે લેતાશને છે ને ઉપર લઈ જાય તો પક્ષી કબૂતરને પાણી પીવાનું કુંડું આપણે પડ્યું છે ને હા એ કુંડું ક્યાં ચણ નાખવાનું પડ્યું છે. ઉપર છે. ચણ તો અત્યારે ચોમાસાની નો રે પણ ચણ ચબૂતરે દઈ દેવાય એટલે ચબૂતરો ઢાકેલો હોય. ઓલું આપણે ઢાકેલું જ છે જો ને, રસોડામાં પડ્યું. ઓફિસે રસોડામાં છે. વરસાદને કાંઈ ન થાય એવું. કબૂતર આવીને બેસે કે એમાં કરવું ભરવું છે હેતાંશ. એવું નથી કરવું આપણે. અહીં ચબૂતરા પંચવટી ઉપર નથી. હા તે ત્યાં કરી નાખશો. હા ત્યાં ચબૂતરે એને ન્યાર લઈ જાય. હાલો ને કાલે. હા બસ એને ચણ દુકાનેથી લેવડાવી લેજો. એને કહેજો લઈ લે. તોય. જુવાર કે મગ, કબૂતર છે ને મગ બધું ખાય. મગ છે, સિંગના દાણા, હા એ બધું ખાય. ચાલો તો હેતાંશ. નહીં આ પાછો બહાર આ છે ને જુઓ, આને હું કરું કમ્પ્લેન કરું. અક્ષર હારે હું બહાર લઈ જાઉં છું તો અક્ષરને આ પાણી પીવા જ નથી આપતો. એ કે એ નહીં મારો દુશ્મન છે. દુશ્મન નહીં તો નથી પીવા દેવું નથી પીવા મારે છે મારે. હાલ તો થાય અક્ષર જેવો હોજો કોઈ નથી, બિચારો ભોળો છે. એને રમાડતોય નથી હેતાંશ. એટલે બીજા એને નથી રમાડતા. આજ તમને કેટલી કમ્પ્લેન કરી. હું હેતાંશ કે આ કોઈ મને રમાડતું નથી, કોઈ રમાડતું નથી. એ અક્ષરને નથી રમાડતો. નહીં એમ નહીં અત્યારે
ઓલા નહોતા રમતા. કોણ? એને મોટા છોકરાઓ આવે હારે રમવું ઈ થોડા આને રમાડે બીજું તારી ઉંમર ને હારે રહે ઓલા દિયાન નહીં આપણી શેરીમાં રહે. ઈ એનો હારે રમતો. પપ્પા ક્યાં વહી ગયા? નીચે બેઠા છે. મેં આ દેવળના પાર્કિંગમાં. દેવલના પાર્કિંગમાં પાર્કિંગમાં બેઠા બેઠા છે. સારું ચાલો ગુડ નાઇટ બૂટ બૂટ લેવા છે બૂટ લેવા છે હાલ અત્યારે ખુલ્લી હોય કઈ દુકાન. હાલ ને લઈ દઉં બૂટ લેવાય તો. અમારી બાજુમાં છે ને એક મસ્ત મહારાણા પ્રતાપ ગાર્ડન આવ્યું છે બહુ મોટું છે ત્યાં અમે ગયા હતા ને અચાનક બલ્લર મળી ગયો બલ્લર તો ઠીક ત્યાં સસલાય મળી ગયા તો એની સાથે રમ્યા હતા સસલા સાથે એક હતા બિચારા દુઃખદ સમાચાર એ હતા સસલાને આઝાદ હતા ને રમતા હતા પણ રખડતા કૂતરાઓ એને ખાઈ ગયા બિચારાને તો એવું થયું હતું ફ્યુચરમાં પછી મને જાણવા મળ્યું કે એ સસલાને એવું થયું કેમ કે એ સસલાને જોવા માટે હું બીજી વાર ગયો હતો તો એ જે હતા ને એને પૂછ્યું હતું તો એણે મને એવો જવાબ આપ્યો કે એમ થયું પણ એ બધા જે સીન થયા હતા અને મજા જ આવી ગઈ હતી બાબા હતા એટલે તે આખો બ્લોગ જોયો તો બાજુમાં સજેસ્ટ કરું છું જોઈ આવજો બાકી આવતીકાલે સવારે પાછા મળીશું જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર